આગળ વધી રહી છે। વડોદરા શહેરમાં અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથની 44મી ભવ્ય રથયાત્રા માટે ઇસ્કોન મંદિરે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। પુરીની તફસીલવાર ડિઝાઇનના આધારે તૈયાર કરાયેલા રથનું રંગરોગાન ચાલી રહ્યું છે। 45 ટન શીરો તથા 10,000 કિલોગ્રામ કેળાના પ્રસાદની તૈયારી સાથે શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે। રથયાત્રા વડોદરા રેલવે સ્ટેશનથી શરૂ થઈને શહેરના મહત્વના માર્ગો અને વિસ્તારો પસાર કરી પોલો ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થશે। વડોદરા શહેરમાં અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથની 44મી રથયાત્રાને લઈ ઇસ્કોન મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા જે રથમાં નગરચર્યાએ નીકળવાના છે તે રથના રંગરોગાનનું કામ હાલ ચાલી રહ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે ઓરિસ્સાના પુરીમાં જે રથમાં બેસીને ભગવાન નગરચર્યાએ નીકળે તેવી ડિઝાઇનનો રથ વડોદરામાં બનાવવામાં આવેલો છે અને આબેહૂબ કૃતિ સમા રથમાં જ વર્ષોથી રથયાત્રા નીકળે છે। આ અંગે બુધવારે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। તે પૂર્વે અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં મૃતકોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। વડોદરા શહેરમાં અષાઢી બીજે નીકળનારી રથયાત્રાને લઈને રથના રંગરોગાનનું કામ ચાલી રહ્યું છે। આ ઉપરાંત પ્રસાદી માટે 45 ટન શીરો બનાવવામાં આવશે। પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા અષાઢી બીજના દિવસે બપોરે 2:30 વાગે વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી વડોદરાના મેયર દ્વારા પહિંદ વિધિ કર્યા બાદ નગરચર્યાએ નીકળશે। જય જગન્નાથ। ઇસ્કોન મંદિર વડોદરા દ્વારા વર્ષોથી પ્રતિવર્ષ જે લોકો જેની અપેક્ષા રાખી રહ્યા છે ને જેના માટે ખૂબ આતુર છે તેવી 44મી રથયાત્રા આ વર્ષે શુક્રવારે 27મી જૂન 2:30 વાગે રેલવે સ્ટેશનથી મેયર શ્રી પિંકીબેન સોનીના હસ્તે પહિંદ વિધિથી શરૂઆત થશે અને જે રૂટ વર્ષોથી નિર્ધારિત છે રેલવે સ્ટેશનથી લઈને આ